સુરત શહેરમાં સુવર્ણ નવરાત્રી દરમિયાન રોડ ઉપર પાર્કિંગ માટે 50 રૂપિયા ઉઘરાવતા બજરંગ દળ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। સુવર્ણ નવરાત્રીના મેળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ગાડી પાર્ક કરવા માટે 50 રૂપિયા ઉઘરાવી લેવાના આરોપ સાથે બજરંગ દળના કાર્યકરોએ બંધ કરાવ્યા હતા। આ ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને તાબડતોડ મામલો થાળે પાડ્યો। हाल सूरत सहित देशभर में नवरात्रि की धूम मची है। हर कोई माताजी की पूजा अर्चना करवामां व्यस्त है, साथ माताजी गरबा घूमी रह्या छे। समग्र विस्तार माताजी की आराधना थी रंगाई गयुं छे। ठेर ठेर नवरात्रि आयोजन करवामां आव्या छे, तो बीजी तरफ गाड़ी पार्किंग नामे उघराणुं करवामां आवी रह्यानी फरियादो उठी है। त्यां बजरंग दळना कार्यकरोए दावो कर्यो छे के सरकारी जमीन पर लोकोने गाड़ी पार्क करवानी मनाई है। आवी जग्याए पार्किंग करावीने पैसा उघरावा अने लोकोने परेशान करवा वाळाओ सामे अमारो विरोध है। पोलीस आ बाबतमां कार्यवाही करे। घटनाની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી પોલીસ અધિકારીઓએ બજરંગ દળના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ સાધ્યો અને પરિસ્થિતિને શાંત પાડી। પોલીસે બંને પક્ષોને સમજાવ્યા અને આવી કોઈપણ પ્રકારની ફી વિના લોકોને પાર્કિંગની સુવિધા આપવા નિર્દેશ આપ્યા। લાય પાવતી લાય ભાઈ पावती आपो ने दिखाओ भाई इधर अरे बनाया तेरा आदमी ने बनाया। मैं नहीं बोल रहा हमने भाई हाँ भाई बोलो। कमलेश क्यारा सूरत शहर विश्व हिंदू परिषद सह मंत्री आ लोकोने रोड पर पार्किंग करे छे जे एसएमसी ની જગ્યા છે એના પણ 50 રૂપિયા લેખે લઈ અને આ નવરાત્રી વાળા લૂંટવાનું એક કામ ચાલુ કર્યું છે। એટલે સરકારને અને પોલીસને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે રોડ ઉપર જે પૈસા લેવાય છે વહેલામાં વહેલી તકે બંધ થવા જોઈએ। જો બંધ નહીં થાય તો એના આક્રમક પગલા અમે જે પાર્કિંગ વાળા છે એની સામે લેશું।